સમજાતું નથી કે ભરૂચ લોકસભા બેઠક પર ચાલી શું રહ્યું છે। ફૈઝલ પટેલ કયો દાવ રમી રહ્યા છે। આ એ જ ફૈઝલ પટેલ છે કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર છે। તે શું કરવા જઈ રહ્યા છે તે ખબર નથી પડતી। ભરૂચમાં તેઓ ભરૂચ જોડો યાત્રા કાઢવા જઈ રહ્યા છે। જે રીતે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કાઢી હતી તે રીતે ભરૂચમાં ફૈઝલ પટેલની યાત્રા નીકળશે। 10 ફેબ્રુઆરીથી આ યાત્રા નીકળશે, જેમાં તે લોકો સુધી પહોંચશે, લોકો સાથે સંવાદ કરશે અને આ વાત પરથી હવે પડદો ઉઠી ગયો છે કે ફૈઝલ પટેલ લોકસભા ચૂંટણીમાં શું લડશે કે નહીં। ફૈઝલ પટેલની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે। ફૈઝલ પટેલ આ પહેલા પણ કેટલી ચર્ચાઓમાં આવી ચૂક્યા છે, પરંતુ હવે એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે ફૈઝલ પટેલ ચૂંટણી તો લડશે। લાગી રહ્યું હતું કે ચૈતર વસાવાની રાહ જોઈ રહ્યા હતા। ફૈઝલ પટેલ એ રાહ જોઈ રહ્યા હતા કે ચૈતર વસાવા જેલની બહાર આવે ત્યારબાદ તેનું સ્ટેન્ડ શું રહે છે। ચૈતર વસાવા જેલની બહાર આવ્યા અને તેનું સ્ટેન્ડ એ જ રહ્યું। લોકો વાત કરી રહ્યા હતા કે શું ચૈતર વસાવા ભાજપમાં જોડાઈ જશે, શું ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડવાના પોતાના નિર્ણય પરથી દૂર થશે, પરંતુ ચૈતર વસાવા પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને ચૈતર વસાવાએ કહ્યું કે લોકસભા ચૂંટણી તો લડીશ। ફૈઝલ પટેલ સુધી વાત પહોંચી તેવું લાગી રહ્યું છે અને ફૈઝલ પટેલ આની જ રાહ જોઈ રહ્યા હતા। ફૈઝલ પટેલને ખબર પડી કે ચૈતર વસાવા હવે લોકસભા ચૂંટણી લડવાના જ છે। જેલ બહાર આવ્યા તે બાદ પણ તેનો નિર્ણય તે જ છે, એટલા માટે હવે ફૈઝલ પટેલે પણ રણનીતિ ઘડી દીધી છે। ફૈઝલ પટેલ પણ મેદાને છે, પરંતુ ફૈઝલ પટેલના આ સમાચાર, ફૈઝલ પટેલની આ યાત્રા ચર્ચાનો વિષય એટલા માટે બની છે કારણ કે ફૈઝલ પટેલના બહેન મુમતાઝ પટેલ કોંગ્રેસથી લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે। ત્યારે ચર્ચા ચાલતી હતી કે મુમતાઝ પટેલ કોંગ્રેસથી લડશે, પરંતુ હવે જે રીતે ફૈઝલ પટેલ કોંગ્રેસના આગેવાનો સાથે ફરી રહ્યા છે, જે રીતે તેના પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે, તે સ્પષ્ટ સંદેશ આપે છે કે ફૈઝલ પટેલ કોંગ્રેસથી લોકસભા ચૂંટણી લડશે। પરંતુ આ વાત જ્યારે સામે આવી ત્યારે સવાલ એ થયો કે મુમતાઝ પટેલનું શું થશે। એ મુમતાઝ પટેલ કે જે છેલ્લા ઘણા સમયથી લોકસભા ચૂંટણી લડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, દિલ્હી કોંગ્રેસને મનાવી રહ્યા છે, કહી રહ્યા છે કે મને ટિકિટ આપો, હું સારું પરફોર્મન્સ આપી શકીશ। પરંતુ હવે લાગે છે કે મુમતાઝ પટેલનું દિલ્હી કોંગ્રેસમાં ચાલ્યું નથી, મુમતાઝ પટેલનું ગુજરાત કોંગ્રેસમાં ચાલ્યું નથી અને તેની જગ્યા તેના ભાઈ ફૈઝલ પટેલ લઈ રહ્યા છે। એટલે કે અહેમદ પટેલના રાજકીય વારસદાર શું ફૈઝલ પટેલ બની રહ્યા છે। બની શકે કે મુમતાઝ પટેલ સાથે કોમ્પ્રોમાઇઝ થયું હોય, બંને ભાઈ બહેન વચ્ચે આને લઈ ચર્ચા થઈ હોય અને અંતે નક્કી થયું હોય કે ફૈઝલ પટેલ લોકસભા ચૂંટણી કોંગ્રેસ તરફથી લડશે। પરંતુ જ્યારે આ નક્કી થઈ રહ્યું હોય, જ્યારે આ ચર્ચા થઈ રહી હોય, ત્યારે જ મુમતાઝ પટેલ છોટુ વસાવાને મળી હોય તે પણ બની શકે। છેલ્લા થોડા સમય પહેલા મુમતાઝ પટેલ છોટુ વસાવાને મળે છે, બંનેની તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે અને મુમતાઝ પટેલ છોટુ વસાવા પાસે સમર્થન માગે તેવી પણ વાત છે। હવે આ ચર્ચા જાગી હતી, ત્યારબાદ હવે ફૈઝલ પટેલના સમાચાર સામે આવ્યા છે, એટલે આપણે થોડા ભૂતકાળમાં જઈએ તો આપણને એ માલુમ થાય કે મુમતાઝ પટેલ છોટુ વસાવા પાસે એ માટે જ ગઈ હોઈ શકે કે મારો ભાઈ આ જીદ પર છે કે તેમને લોકસભા લડવી છે, જો તમારું સમર્થન મળે તો બીટીપી સાથે મળી મુમતાઝ પટેલ લોકસભા લડી શકે। બીટીપી આમ પણ અત્યારના સમયમાં આદિવાસી વિસ્તારોમાં ફેંકાઈ ગઈ છે। આદિવાસી વિસ્તારોમાં છોટુ વસાવા, મહેશ વસાવાનું એ વર્ચસ્વ હવે નથી રહ્યું જે ચૈતર વસાવાનું છે। તો હવે એક વસ્તુ ક્લિયર થઈ ચૂકી છે કે ફૈઝલ પટેલ લોકસભા ચૂંટણી લડવા માટે આતુર છે અને તેને ગુજરાત કોંગ્રેસ અને દિલ્હી કોંગ્રેસથી પરવાનગી મળી ચૂકી છે, કારણ કે જો પરવાનગી મળી હોય તો જ આ પ્રકારના બેનર છપાવે અને આ બેનરમાં પોતાના પિતા સાથે પોતાનો પ્રચાર શરૂ કરી દે। અહેમદ પટેલના કાર્યો આદિવાસી લોકો પણ ના ભૂલી શકે, ત્યાંના લઘુમતી સમાજના લોકો પણ ના ભૂલી શકે અને આજ સાથે અહેમદ પટેલ
ના પુત્ર ફૈઝલ પટેલ પિતાના વારસદાર બની ફરી એક વખત મેદાને ઉતરી રહ્યા છે. આદિવાસી લોકો પણ મત આપી શકે કે ભાઈ અહેમદ પટેલના પુત્ર છે, આપણી માટે કામ કર્યા, લઘુમતી સમાજના લોકો માટે કામ કરેલા, તેના મત મળી શકે. પરંતુ વાત એ છે કે ચૈતર વસાવાના મત કાપશે, ચૈતર વસાવાના મત તૂટશે. કારણ કે દક્ષિણ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠકનું આપણે ગણિત જાણીએ તો ફક્ત ડેડિયાપાડા બેઠક નથી આવતી, આ સિવાય પણ 6 જેટલી વિધાનસભાનો સમાવેશ થાય છે. આ તમામ વિધાનસભામાં આદિવાસી લોકોનું વર્ચસ્વ છે. આદિવાસી વિસ્તારોમાં આદિવાસી લોકો સાથે લઘુમતી સમાજના લોકો પણ રહે છે. એટલા માટે ચૈતર વસાવાએ પણ ગુજરાત તક સાથે વાત કરી હતી ત્યારે કહ્યું હતું કે તે મુમતાઝ પટેલને મળશે, ફૈઝલ પટેલને મળશે, તેમને સમજાવશે કે આ સમય છે તમને તમારા સમર્થનનો, આ સમય છે કે તમે અમને મદદ કરો અને ફક્ત ભરૂચ લોકસભા બેઠક પર ના કોંગ્રેસનો ઉમેદવાર, ફક્ત આમ આદમી પાર્ટીનો ઉમેદવાર, અને તે પણ ગઠબંધનમાં ઊભો રહેશે ચૈતર વસાવા, તો આપણે જીતી શકીએ અને ભારતીય જનતા પાર્ટીને પરસેવો આવી જાય. આમ પણ છેલ્લી 6 ટર્મથી મનસુખ વસાવા જીતી રહ્યા છે. છેલ્લી 6 ટર્મ પહેલા પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ચૂંટાઈને આવતા હતા. એટલે કે ભરૂચ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી માટે એક ગઢ જેવું બની ગયું. છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારો રહે છે, પરંતુ સાંસદ તો ભાજપનો ચૂંટાઈને આવતો હતો. એ પહેલા 1990 બાદ ભારતીય જનતા પાર્ટી આવી, પરંતુ એ પહેલાની આપણે વાત કરીએ તો ત્યાં અહેમદ પટેલ હતા. હવે શું કોંગ્રેસ ફરી રિપીટ થઈ શકશે? અને કોંગ્રેસ ફરી રિપીટ થઈ શકવાની ક્ષમતા નથી ધરાવતી, તો પણ શા માટે ત્યાં પોતાનો આગેવાન ઊભો રાખી રહી છે, એ સવાલ છે. ફૈઝલ પટેલ ઊભા રહેશે ત્યારે ત્યાંની જનતા જ કહી રહી છે કે ફૈઝલ પટેલ ચૈતર વસાવાને એક પડકાર આપી શકે તેવી સ્થિતિ નથી. ફૈઝલ પટેલ ચૈતર વસાવા સામે જીતી શકે તેવી પણ સ્થિતિ નથી. આવી સ્થિતિમાં શા માટે ફૈઝલ પટેલને ઉમેદવાર તરીકે આગળ કોંગ્રેસ કરી રહી છે? ગુજરાતની 26 લોકસભા બેઠક છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. આ વર્ષે કોંગ્રેસ પાસે પણ તક છે, આમ આદમી પાર્ટી પાસે પણ તક છે કે બંને આ બેઠક પર ગઠબંધન કરે અને એક બેઠક ભારતીય જનતા પાર્ટી પાસેથી છીનવી લે, કે છે છેલ્લા ઘણા સમયથી તેનો ગઢ રહી છે. પરંતુ કોંગ્રેસ તેવું નથી કરવા ઈચ્છતી. તેની પાછળ કારણ એ પણ હોઈ શકે કે બની શકે એ લોકો ચિંતા કરતા હોય કે આજે ગઠબંધન કરી લેશું ભરૂચ લોકસભા બેઠક પર, તો આવતીકાલે કોંગ્રેસ આ વિસ્તારમાંથી સાફ પણ થઈ શકે છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરશે તો આવનાર સમયમાં ભરૂચ લોકસભામાં કોંગ્રેસનું જે વર્ચસ્વ થોડું ઘણું વધ્યું છે એ પણ નાબૂદ થવાનો ડર કોંગ્રેસને સેવાઈ રહ્યો છે. એટલા માટે કોંગ્રેસ હજુ પણ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે, પરંતુ કોંગ્રેસે પોતાના પાસા ફેંકી દીધા છે, પોતાની ચાલ રમી લીધી છે, ફૈઝલ પટેલને આગળ કરી રહ્યા છે અને કોંગ્રેસને પણ ખબર છે કે ચૈતર વસાવાને પડકાર આપી શકે તેમ નથી, ચૈતર વસાવા સામે જીતી શકે તેમ નથી. આમ છતાં પણ તેને આગળ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી મનસુખ વસાવા રિપીટ થશે કે નહીં એ પણ સવાલ છે. 6 ટર્મથી જીતતા આવ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે આજે પણ મનસુખ વસાવાની સામે કોઈ ઓપ્શન નથી. મનસુખ વસાવાનો વિકલ્પ આટલા વર્ષો બાદ પણ ભારતીય જનતા પાર્ટી નથી શોધી શકી. મનસુખ વસાવા બોલે છે, ભારતીય જનતા પાર્ટીની સામે પણ બોલી દે છે, પરંતુ આ જ બોલવાના કારણે તેઓ ફેમસ છે. ચૈતર વસાવા પણ હવે ભારતીય જનતા પાર્ટીની જેમ વિચારતા થઈ ગયા છે. માહોલ બનાવે છે, ત્યારબાદ ચૂંટણી લડે છે અને ફક્ત ડેડિયાપાડાથી જનતા તેને જોવા નથી આવતી. જ્યારે અમે આ વસ્તુ બાબતે માહિતી મેળવી, આ ખરાઈ શું છે જાણ્યું, ત્યારે ખબર પડી કે ફક્ત ડેડિયાપાડાથી નહીં, પરંતુ ભરૂચ લોકસભા બેઠકના અલગ અલગ વિસ્તારોથી લોકો તેને જોવા આવે છે, તેને સાંભળવા આવે છે. એટલે કે મનસુખ વસાવા કરતા ચૈતર વસાવાનો દમ વધારે છે, ફૈઝલ પટેલ કરતા ચૈતર વસાવાનો દમ વધારે છે. આમ છતાં પણ કોંગ્રેસ તો મેદાને ફૈઝલ પટેલને ઉતારવા જઈ રહી છે. બની શકે અંતિમ ઘડીએ ફૈઝલ પટેલ આ નિર્ણય મોકૂફ પણ રાખે, બની શકે અંતિમ ઘડીએ બીટીપી પણ મેદાને આવે, બની શકે અંતિમ ઘડીએ મુમતાઝ પટેલ બીટીપી સાથે જોવા મળે, અને બની એ પણ શકે કે અંતિમ ઘડીએ મનસુખ વસાવાની ટિકિટ કપાઈ શકે. પરંતુ અત્યારના સંજોગો જોઈને લાગી રહ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટી
આ બેઠક પર નબળો ઉમેદવાર ઉતારશે તો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા તેને રીતસરના વેતરી નાખશે. આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાનું અત્યારના વર્ચસ્વ, આદિવાસી લોકોનો તેના પ્રત્યેનો પ્રેમ જોઈને સ્પષ્ટ લાગે છે કે જો સામે નબળા ઉમેદવાર આવ્યા તો ચૈતર વસાવાનું જીતવું સ્પષ્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને લોકો મત આપતા હોય છે, વિસ્તારમાં પણ આપશે, પરંતુ સ્થિતિ અલગ જોવા મળી રહી છે. કેન્દ્રીય ચહેરા નહીં પરંતુ ત્યાંના સ્થાનિક ચહેરાઓ વધુ જોર કરી રહ્યા છે. ચૈતર વસાવાને જોઈને મત આપશે કે પછી કેજરીવાલને, વડાપ્રધાન મોદીને જોઈને મત આપશે કે પછી મનસુખ વસાવાને? આ વાત પર વિચાર કરીએ ત્યારે આપણને મગજમાં આવે છે કે ત્યાંના સ્થાનિક નેતાઓને જોઈને જ આદિવાસી લોકો આ વર્ષે મત આપવા જઈ રહ્યા છે. ફૈઝલ પટેલ ચૈતર વસાવા સામે એટલા મજબૂત ઉમેદવાર નથી. મનસુખ વસાવા પણ હાલના સમયમાં નથી. આ સમયમાં શું થાય છે? આ બેઠક પર નજર રહી છે, આવનાર સમયમાં પણ રહેશે, પરંતુ ફૈઝલ પટેલ શું કરી રહ્યા છે એ ખબર નથી પડતી. કોંગ્રેસ શું કરશે એ પણ નથી ખબર પડતી. આ બેઠક પર જ્યારે પરિણામ આવશે એ પરિણામ સુધી ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસનો નિર્ણય અતિ મહત્વનો રહેશે. કોંગ્રેસ શું નિર્ણય લે છે તેના પર આ બેઠક પરના પાસા પલટશે. આ બેઠક પરનું રાજકીય ગણિત બદલશે. જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. અત્યારની પરિસ્થિતિ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે કોંગ્રેસ ગઠબંધન કરવા નથી ઈચ્છતી. કોંગ્રેસ પોતાનો ઉમેદવાર મેદાને ઉતારશે, એ પછી બળવાન હોય કે નહીં. ફૈઝલ પટેલે ચહેરો લાગી રહ્યો છે અને આ સ્થિતિમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા શું કાઠું કાઢી શકે છે કે નહીં. આપ ગુજરાત તક જોતા રહેજો. ભરૂચ લોકસભા બેઠકની માહિતી આપ સુધી પહોંચાડતા રહીશું. આપનું શું કહેવું છે? ભરૂચ લોકસભા બેઠક પર કયો ઉમેદવાર મજબૂત છે? ભરૂચ લોકસભા બેઠક પર ગઠબંધન થવું જોઈએ કે નહીં? ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ આપવી જોઈએ કે નહીં? 6 ટર્મમાં તેણે કામ કર્યું છે કે નહીં? આપ કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.